ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા, ₹25 લાખની ચોરી સહિત 6 ઘરફોડ ચોરીના ગુના ઉકેલી 2 રીઢા તસ્કરો ઝડપાયા. ભરૂચ, ઉમલ્લા અને રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી શ્રેણીબંધ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલવામાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીને સફળતા મળી છે. પોલીસે અંકલેશ્વર બકરા બજારમાંથી 2 રીઢા આરોપીઓની ધરપકડ કરી કુલ 6 ચોરીના ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ દિનેશ પટેલિયા, ખાટાભાઈ વાઘેલા, મૂળ સૌરાષ્ટ્રના વતની અને કેરીની સિઝનમાં વાડી ભાગે રાખતા ઈસમો. વોન્ટેડ આરોપીઓ જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા બંને રહે સુરત. કબજે કરેલ મુદ્દામાલ રોકડા ₹22,220 અને 2 મોબાઈલ ફોન કુલ ₹25,720. ગુનાની મોડસ ઓપરેન્ડી. આરોપીઓ ઉનાળામાં કેરીની સિઝન દરમિયાન દક્ષિણ ગુજરાતમાં આંબાની વાડીઓ ભાગે રાખતા હતા. તેઓ દિવસ દરમિયાન મહિલાઓના વાળની ગૂંચ ખરીદવાના બહાને ગામડાઓમાં બંધ મકાનોની રેકી કરતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા. ચોરીનો મુદ્દામાલ તેઓ પોતાની પત્નીઓ મારફતે વેચાતી દેતા હતા. ઉકેલાયેલા 6 ગુનાઓ: હિચવાડા: તાજેતરમાં બંધ મકાનની બારી તોડી ₹25 લાખની મત્તા સોના ચાંદી અને રોકડની ચોરી. અછાલિયા: તાજેતરમાં લગ્નના ડીજેના અવાજનો લાભ લઈ મકાનનો નકુચો તોડી ચોરી. અછાલિયા: વર્ષ 2021 કેરીની સિઝન દરમિયાન રાત્રિએ ચોરી. પ્રાકણ ગામે વર્ષ 2021 રાજપારડી વિસ્તારમાં ઘરફોડ ચોરી. સારસા ગામે વર્ષ 2024 શિયાળાની સિઝનમાં ચોરી. નવા ઠોઠીદરા: વર્ષ 2024 રાજપારડી વિસ્તારમાં ઘરફોડ ચોરી. ભરૂચ એલસીપી પીઆઈ એમપીવાડા તથા ઇન્ચાર્જ પીઆઈ એવી પાણમિયાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ સફળ કામગીરી કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.